તો નારદજી ધ્રુવને ઉત્તમ ઉપદેશ આપે છે. કયો ઉપદેશ આપે છે? તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષર મંત્ર કહેવાય. અને નારદજી કહેવા લાગ્યા કે આ મંત્રનું ચિંતન કરજો તમે. કહે છે જપ્યશ્ચ પરમો ગુહ્યઃ સૂર્યતામ મે નૃપાત્મજ યમ સપ્તરાત્રં પ્રપઠન પુમાન પશ્યતિ ખેચરાન. કહે છે કે સાંભળો, આ પરમ ગોપનીય ગુપ્ત મંત્ર છે. જો આને 7 રાત્રિ સુધી તમે જો નિત્ય નિરંતર આના જાપ કરશો તો તમારા નેત્રોમાં સિદ્ધોને જોવાની ઉત્તમ શક્તિ એ પ્રાપ્ત થશે. આમ સમજાવ્યું, મંત્રના ધ્યાનની વિધિ બતાવી, કહ્યું કે જપ કરો, કોઈક દિવ્ય ભૂમિમાં જઈ અને આના જાપ કરો. એટલે ધ્રુવજી કહેવા લાગ્યા કે આ દિવ્ય ભૂમિ આપણે કઈ છે? ત્યારે નારદજી સમજાવે કે દિવ્ય ભૂમિ છે એ અહીંયાથી મથુરામાં છે, એ મધુબન. કહે છે તત્તાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્યદાહરે. જ્યાં નિત્ય ઠાકોરજીનો નિવાસ છે એ મથુરા, એમાં ભગવાનનો નિત્ય નિવાસ છે. ત્યાં મધુવન છે, ત્યાં યમુનાનો ઉત્તમ કિનારો છે. ત્યાં સ્નાન કરી મંત્રોનો જપ કરો. મારા આશીર્વાદ છે કે તમને જલ્દીથી ઠાકોરજીના દર્શન થશે. તો આપણા ભારતમાં 7 નગરી એવી બતાવી છે કે જ્યાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષપુરી કહેવાય છે આ નગરીઓને. કઈ છે? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તૈતા મોક્ષદાયકા. આ મોક્ષપુરી કહેવાય છે. આશીર્વાદ મેળવી ધ્રુવજી તો મથુરામાં આવ્યા, યમુનામાં સ્નાન કર્યું અને મધુવનમાં બેઠા અને મંત્રની અખંડ જાપનો પ્રારંભ કર્યો. પહેલા દિવસે જપ કરવા માટે બેઠા તો 3 દિવસ સુધી ઊભા પણ ન થયા. અને 3 દિવસ પછી ઊભા થયા તો એમને શું કર્યું? ફલોનો આહાર કર્યો. જે વૃક્ષો પર લાગેલા ફલ હોય એનો આહાર કર્યો. આમ 1 મહિના સુધી એમને જપ કર્યા. તો ત્રિરાત્રાંતે કપિત્થ બદરાસનઃ આત્મવૃત્ત્યનુસારેણ માસમ નિન્યર્ચયન હરિમ. આમ 1 મહિના સુધી જપ કર્યા. બીજો મહિનો બેઠો એટલે નિયમ થોડો કઠોર કર્યો. તો બીજો મહિનો બેઠો ત્યારે શું કર્યું? તો કહે છે દ્વિતીયમ તુ તથા માસમ ષષ્ઠેર્ભકોદિને તૃણપર્ણાદિભિશ્ચીર્ણૈ કૃતાન્નોભ્યર્ચયાદ વિભુમ. બીજા મહિનામાં શું કર્યું? તો 6 દિવસ સુધી અખંડ જપ કરવાના. 7મા દિવસે ઊભા થવાનું અને ફલોનો ત્યાગ કરી અને વૃક્ષોના પર્ણ અને ઘાસ એ ખાધું આખો મહિનો, 6 દિવસે. ત્રીજો મહિનો આવ્યો ત્યારે નિયમ ઓર થોડો કઠોર કર્યો. શું કર્યું ત્રીજા મહિને? તો તૃતીયમ ચાનયન માસમ નવમે હણી અભક્ષ્ય ઉત્તમ શ્લોકમ ઉપાધાવત સમાધિના. ત્રીજા મહિને 9 દિવસ અખંડ જપ કરવાના
અને ફળો તો ત્યાગ કરેલો જ હતો. બીજા મહિનાના જે ઘાસ હતા, પાન હતા, એનો પણ ત્યાગ કર્યો. ને ત્રીજા મહિને અભક્ષ્ય 9 દિવસ સુધી અખંડ જપ કરવાના. અને પછી ખાલી અભક્ષ એટલે જલનું પાન કર્યું. ચોથા મહિને તપશ્ચર્યામાં ઓર કઠિનતા લાવ્યા. ચતુર્થમ અપિ વૈમાસમ દ્વાદશે હનિ વાયુભક્ષો જિતશ્વાસો ધ્યાયન દેવમ અધારયત. ચોથા મહિને તો જલનો પણ ત્યાગ કર્યો અને 12 દિવસ સુધી જપ કરી ખાલી વાયુનું ભક્ષણ કરે. આખો મહિનો આમ પૂરો થયો અને 5મો મહિનો આવ્યો. અને 5મા મહિને તો પંચમે માસનુપ્રાપ્તે જીતશ્વાસો નૃપાત્મજઃ ધ્યાયન બ્રહ્મપદૈકેન તસ્થૌ સ્થાનુર ઇવાચલ. 5મા મહિનામાં તા પગનો અંગૂઠો ઉપર ઊભા અને એવો પ્રાણાયામ કર્યો કે સમસ્ત સંસારના જીવોના પ્રાણ અવરુદ્ધ થયા. બ્રહ્માંડના પ્રાણવાયુ બંધ થયા. બધે હાહાકાર મચ્યો કે આ શું થયું, આ શું થયું. બધા ગભરાયેલા દેવતાઓ ભગવાન શ્રી હરિ પાસે દોડતા દોડતા પહોંચ્યા અને ભગવાનને પ્રાર્થના કરે કે રક્ષણ કરો. નૈવં વિદામ ભગવન પ્રાણરોધમ ચરાચરસ્યાખિલ સત્વધામ્નઃ વિદેહી તન્નો વૃજિનાદ વિમોક્ષમ પ્રાપ્તાં વયં ત્વાં શરણં શરણ્યમ. હે પ્રભુ, અમે તમારા શરણમાં છે, અમારું રક્ષણ કરો. અમારા પ્રાણ રૂંધાઈ રહ્યા છે, અવૃદ્ધ થઈ રહ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે એ અમને ખબર નથી. ત્યારે ભગવાન કહે છે, મા ભૈષ્ટપાલમ તપસો દુરત્યયા નિવર્તયિષ્યે પ્રતિયાત સ્વધામ યતો હિ વપ્રાણ નિરોધ આસીન ઔત્તાન પાદિર્મયી સંગતાત્મા. ભગવાન કહેવા લાગ્યા કે તમે ગભરાશો નહીં, ગભરાવાની કોઈ જરૂર નથી. ઉત્તાનપાદ રાજાનો પુત્ર જે ધ્રુવ છે એ મારામાં પૂર્ણ રૂપે એને મારામાં આત્મસમર્પણ કર્યું છે. મારા ધ્યાનમાં એટલો બધો લીન થયો છે કે અત્યારે એ મારા જેવો જ થઈ ગયો છે. ભગવાન આમ સમજાવી ગરુડની ઉપર આરૂઢ થયા અને મધુવનમાં આવ્યા. त एव मुत्सन्न भया उरुक्रमे कृतावनामा प्रयो त्रिविष्टपम् सहस्रशीर्षापि ततो गरुत्मता मधुर्वनं भृत्य दिदृक्षया गता. ભગવાન હંમેશા માટે દર્શન આપવા માટે દોડે છે, પરંતુ આજે પ્રભુ એ પોતાના ભક્તના દર્શન કરવા માટે દોડતા આવ્યા. શંખ ચક્ર ગદા પદ્મ લઈને ધ્રુવની સામે ભગવાન આવીને ઊભા. બસ ધ્રુવજી તો આંખો બંધ કરી ધ્યાનમાં ઊભા છે, આંખો ખોલતા નથી. ભગવાન વિચારે શું કરું. ધ્રુવજીને હૃદયમાં ભગવાનના ચતુર્ભુજ રૂપના દર્શન થાય છે. ભગવાન વિચાર કરે કે જો હૃદયના દર્શન હું બંધ કરીશ ને તો જ આ ધ્રુવજી આંખો ખોલશે. ભગવાને અંદરના હૃદયના દર્શન દૂર કર્યા. તરત જ ધ્રુવજીએ આંખો ખોલી તો હૃદયમાં જે પ્રભુના દર્શન થાય છે એ જ દર્શન આજે ભગવાનના ધ્રુવજીને સન્મુખ થાય છે. ધ્રુવજી તો આનંદમાં આવ્યા, ભગવાનના ચરણમાં પડ્યા. ભગવાન મંદ મંદ મુસ્કાન કરે. ધ્રુવજી મનમાં ગભરાયા કે હું કાંઈ ભણેલો છું નહીં, હું શું વાત કરું, હું ભગવાનને હું સ્તુતિ કરું.
શું કરું, પૂજા કેવી રીતે કરું? હું મારી માતાને અને ગુરુને બધી વાત પૂછી છે, પણ એક વાત મેં પૂછી જ નથી કે જ્યારે ભગવાન મળે ત્યારે શું કરવું. ભગવાન ભક્તના વિચારો જાણનારા છે અને પોતાનો દિવ્ય શંખ એ ધ્રુવજીના કપોલની ઉપર સ્પર્શ કરાવ્યો, ગાલની ઉપર સ્પર્શ કરાવ્યો અને એ સ્પર્શ થવાની સાથે જ ધ્રુવજી જેમ કોઈ વિદ્વાન સ્તુતિ કરે એમ ભગવાનની ઉત્તમ સ્તુતિ કરી. જે સ્તુતિ આપણે ફરીથી સમજીશું. જય શ્રી કૃષ્ણ.